નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના ભવિષ્ય પર સીધી અસર કરે છે, અને એ છે ફુગાવો. શું તમને ખ્યાલ છે કે 2026 સુધીમાં આ ફુગાવો આપણી મહેનતની કમાણીનું મૂલ્ય લગભગ અડધું કરી શકે છે? ચાલો, આજે આપણે ઊંડાણમાં સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે અને સૌથી અગત્યનું, આપણે એનાથી બચવા માટે શું કરી શકીએ. 10%. હવે આ માત્ર એક આંકડો નથી, આ એ દર છે જેનાથી શિક્ષણ અને આરોગ્ય જેવા આપણા જીવનના સૌથી જરૂરી ક્ષેત્રોમાં ખર્ચ વધી રહ્યો છે. આનો સીધો મતલબ એ છે કે જો આજે કોઈ પોતાના બાળકના શિક્ષણ માટે 1 લાખ રૂપિયા બચાવે છે, તો થોડા જ વર્ષોમાં એ 1 લાખની ખરીદી શક્તિ ઘણી ઓછી થઈ જશે. તો આ મોટા પડકારને સમજવા અને તેનો સામનો કરવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા, ફુગાવાની નવી વાસ્તવિકતા શું છે? બીજું, બિઝનેસ પર તેની શું અસર થાય છે? ત્રીજું, કંપનીઓ આના માટે શું સ્ટ્રેટેજી અપનાવે છે? ચોથું, આપણે આપણી ખરીદ શક્તિને કેવી રીતે બચાવી શકીએ? અને છેલ્લે, આ બધા માટે કયા સાધનો અને સંસાધનો ઉપયોગી છે? ચાલો તો શરૂ કરીએ ફુગાવાના આ નવા યુગથી અને સમજીએ કે 2026માં આપણા માટે આનો અર્થ શું છે. જુઓ, અત્યારે આપણે જે ફુગાવાનો સામનો કરી રહ્યા છીએ એ કોઈ સામાન્ય ફુગાવો નથી. એને સ્ટીકી ઇન્ફ્લેશન કહેવાય છે. મતલબ કે એ એકદમ ચીકણો છે, જે લાંબા સમય સુધી ઊંચો જ રહે છે, ભલે ને સેન્ટ્રલ બેન્કો ગમે તેટલા પ્રયત્નો કરે. એને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને 3 અલગ અલગ પ્રકારમાં વહેંચીને જોઈએ. પહેલો છે ડિમાન્ડ પુલ ફુગાવો. ચાલો એકદમ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે બજારમાં કોઈ લેટેસ્ટ સ્માર્ટફોન આવ્યો છે અને બધાને ખરીદવો છે, પણ કંપની પાસે સ્ટોક ઓછો છે. તો શું થશે? સીધી વાત છે, એની કિંમત વધી જશે. બસ આ જ છે ડિમાન્ડ પુલ ફુગાવો, જ્યાં ઓછી વસ્તુઓ પાછળ વધુ પૈસા દોડે છે. બીજો પ્રકાર, જે બિઝનેસ માટે વધુ ખતરનાક છે, એ છે કોસ્ટ પુશ ફુગાવો. જ્યારે પેટ્રોલ, કાચો માલ કે પછી કર્મચારીઓનો પગાર જેવો ઉત્પાદનનો ખર્ચ વધે છે, ત્યારે કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો, ભલે ને બજારમાં માંગ ઓછી કેમ ન હોય. આ સીધું તેમના નફા પર અસર કરે છે. અને છેલ્લો છે બિલ્ટ ઇન ફુગાવો. આ એક એવો દુષ્ટ ચક્ર છે કે જુઓ, મોંઘવારી વધે એટલે કર્મચારીઓ વધુ પગાર માંગે. હવે કંપનીઓ આ વધારાનો ખર્ચ કાઢવા માટે પોતાની પ્રોડક્ટની કિંમત વધારે છે. પ્રોડક્ટ મોંઘી થાય એટલે ફરીથી મોંઘવારી વધે. આ ચક્રને તોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સારું, તો હવે આપણે ફુગાવાના પ્રકારો તો સમજી ગયા, પણ હવે એ જોઈએ કે આ ફુગાવો બિઝનેસના હિસાબ કિતાબને કેવી રીતે ગડબડ કરી શકે છે અને કેવી રીતે ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરી શકે છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. જ્યારે ફુગાવો ઊંચો હોય ત્યારે ગયા વર્ષના કે ગયા ક્વાર્ટરના આંકડા પર ભરોસો કરવો એ અંધારામાં તીર ચલાવવા જેવું છે. એ ડેટા હવે કોઈ કામનો નથી રહેતો અને એના આધારે લીધેલા નિર્ણયો ખોટા પડી શકે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે એક કંપનીએ કોઈ વસ્તુ 100 રૂપિયામાં ખરીદી અને એને 120 રૂપિયામાં વેચી. તો કાગળ પર તો સીધું 20 રૂપિયાનો નફો દેખાય છે, ખરું ને? પણ શું આ સાચો નફો છે? હવે અસલી વાર્તા જુઓ. એ જ વસ્તુ વેચાઈ ગયા પછી જ્યારે કંપની એને ફરીથી ખરીદવા જાય છે, ત્યારે એની કિંમત વધીને 115 રૂપિયા થઈ ગઈ છે. તો હવે હિસાબ લગાવો. 120 રૂપિયાની આવકમાંથી 115 રૂપિયા તો પાછા સ્ટોકમાં જ જતા રહ્યા. મતલબ કે અસલી નફો માત્ર 5 રૂપિયાનો જ થયો. ફુગાવાએ આખો નફો લગભગ ખાઈ લીધો. હવે આવી પરિસ્થિતિમાં કંપનીઓએ પોતાની કામ કરવાની રીત બદલવી જ પડે છે. જૂના વાર્ષિક બજેટ હવે કામ નથી આવતા. ધંધો ચાલુ રાખવા માટે પણ તેમને પહેલાં કરતાં વધુ પૈસા હાથ પર રાખવા પડે છે. અને ઘણા નવા પ્રોજેક્ટ્સ તો શરૂ જ નથી થઈ શકતા, કારણ કે એ હવે ફાયદાકારક નથી રહેતા. તો સવાલ એ છે કે કંપનીઓ આ પડકારનો સામનો કરે કેવી રીતે? ચાલો હવે આપણે અમુક ખાસ એકાઉન્ટિંગ પદ્ધતિઓ વિશે જાણીએ, જેનો ઉપયોગ કરીને કંપનીઓ સાચું નાણાકીય ચિત્ર મેળવી શકે છે. આમાં મુખ્યત્વે 2 સાધનો છે, CPP અને CCA. CPP એટલે કે કરન્ટ પર્ચેઝિંગ પાવર, જે જૂના ખર્ચના આંકડાઓને આજના રૂપિયાના મૂલ્ય પ્રમાણે એડજસ્ટ કરે છે. આનાથી શેરહોલ્ડરના રોકાણનું મૂલ્ય જળવાઈ રહે છે. અને બીજું છે CCA એટલે કે કરન્ટ કોસ્ટ અકાઉન્ટિંગ.
આમાં એસેટ્સની કિંમત એના વર્તમાન બજાર ભાવ પર ગણવામાં આવે છે. આનાથી કંપનીને પોતાના આંતરિક નિર્ણયો લેવામાં સાચી અને વાસ્તવિક માહિતી મળે છે. સારું, આ બધી તો થઈ બિઝનેસની વાત. પણ હવે ચાલો આ જ સિદ્ધાંતોને આપણે આપણા અંગત જીવનમાં લાગુ પાડીએ. કારણ કે જે નિયમો કંપનીઓ પર લાગુ પડે છે એ જ આપણા સૌના પર્સનલ ફાઇનાન્સ પર પણ એટલા જ લાગુ પડે છે. આપણે બધાએ નોમિનલ રિટર્ન્સ એટલે કે કાગળ પર દેખાતા વળતર વિશે વિચારવાનું બંધ કરવું જોઈએ અને રિયલ રિટર્ન્સ એટલે કે વાસ્તવિક વળતર પર ધ્યાન આપવું જોઈએ. ટૂંકમાં ફુગાવાનો ખર્ચ કાઢ્યા પછી આપણા હાથમાં ખરેખર શું બચ્યું એ જ સાચો નફો છે. પોતાના પૈસાને ફુગાવાથી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે ડાયવર્સિફિકેશન. એટલે કે બધા પૈસા એક જ જગ્યાએ રોકાણ કરવાને બદલે તેને ઇક્વિટી, ઇન્ફ્લેશન પ્રોટેક્ટેડ બોન્ડ્સ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ જેવા અલગ અલગ વિકલ્પોમાં વહેંચી દેવા જોઈએ. આમાંથી સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એક ખૂબ જ સારો વિકલ્પ છે. એક તો એ સોનામાં રોકાણ કરવાની તક આપે છે, જે સામાન્ય રીતે ફુગાવા સામે રક્ષણ આપે છે, અને ઉપરથી સરકાર તેના પર વાર્ષિક 2.5% નિશ્ચિત વ્યાજ પણ આપે છે. આ એક બહુ જ ખાસ સુવિધા છે. આ સ્લાઇડ બતાવે છે કે આપણે શા માટે જલ્દી પગલાં લેવાની જરૂર છે. પહેલાંના સમયમાં જ્યારે ફુગાવો ઓછો હતો ત્યારે પૈસાનું મૂલ્ય અડધું થવામાં લગભગ 35 વર્ષ લાગતા હતા. પણ હવે 8થી 10% ફુગાવાના દરમાં આ જ કામ એક દાયકાથી પણ ઓછા સમયમાં થઈ શકે છે. જો કોઈને આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણકારી મેળવવી હોય તો અહીં કેટલાક એવા પ્રોફેશનલ સ્ત્રોત છે જ્યાંથી તમને રિયલ ટાઈમ ડેટા અને વિશ્લેષણ મળી રહેશે. આ એ જ સંસાધનો છે જેનો ઉપયોગ દુનિયાભરના ફાઇનાન્શિયલ મેનેજરો કરે છે. આનાથી વૈશ્વિક અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં ફુગાવાને સમજવામાં ખૂબ મદદ મળશે. અને હા, જ્યારે પણ તમે આ ડેટા જુઓ ત્યારે હેડલાઇન અને કોર ફુગાવા વચ્ચેનો તફાવત હંમેશા યાદ રાખજો. હેડલાઇન ફુગાવો એટલે એ મોંઘવારી જે આપણે ગ્રાહક તરીકે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, જ્યારે કોર ફુગાવો એ છે જેના પર સેન્ટ્રલ બેન્કો પોતાની નીતિઓ બનાવવા માટે નજર રાખે છે, જેમાં ખાવા પીવાની અને ઊર્જાની કિંમતો સામેલ નથી હોતી. તો આજે આપણે ફુગાવાના જોખમોને સમજ્યા, એનાથી બચવાના ઉપાયો જોયા અને જરૂરી સાધનો વિશે પણ વાત કરી. હવે અંતિમ અને સૌથી મહત્વનો સવાલ એ છે કે આ બધી જાણકારીનો ઉપયોગ કરીને આપણે આપણા નાણાકીય ભવિષ્યને ફુગાવાથી બચાવવા માટે કયા નક્કર પગલાં લઈશું.